ઓય શ્યામ, હા હું હાલ કઈક ખાવા દે હાલ. હા આવું હાલે મારે હાલ એટલે એને નથી લેવો ભાઈ, તારા આવું હોય તો હાલ ને. કેમ એને નથી લો હા હાલ બે જલ્દી, એનું માર નથી કામ ને. હાલ ના આવું હાલ એનું હોય ને કામ તો તારે એમ ના લેવો તારે. મારા પાઠના ધણીની ઈરાયુ પ્રાગટી રે એ આરાધે આવે લાખનો યધાર મારી રે એવી મારી રે રાજા સુણીને સાબદો રે જી એનું હોય ને હારે લેવો જ કહેતો તો, એનું કાંઈ કામ નથી મારું. હું એને જ બોલું, તને ખબર છે ને ભાઈ જો છું. તો એને આરામ હા બસ એમ, માણા નથી હારો, રહેતો ને કોઈ દે ને યાર. હા હાલો ને કોઈ તને ને. એ યમો યનાથાનો નાથા નકલંગ ને જાધારી રે એ યમો એના કાંઈ બની નથી લાવું ખાવા દે. બે બે પીડ પડે ભેળો રે જે મારા નાથ તારી રે પછી શું લાગે બોલા કાનો બે ને ક્યાં કોણ પસંદ એના? હું ભગવાન માનતો નથી આમ કાંઈક આવી ગયું જેવું હોય છે. હવે ફક્ત એટલા રાખના નથી હારા લાગે હજી કહું બોલતો ને એ એવો વાયો કે ને વધાવે ઘણી મારો જોતો પહોંચ્યો ને યાર, આવ્યો ને ખબર હતો ભાઈ ભાઈ આવે માણા દેવો તો ખબર તો તમે તો અહીંયા પૈયા લાગશે. હું એને દઈ જવાના હોય ભગવાન. ઘણી મારો યાવશે રે એ જો તું હાજર હિંદવો પીર તારું રે એ તારું રે લોકો કલાક તો ભજીયા લાગે. હા ભગત ના ખેંચીએ છે આવા નવા. કેમ હાવ ભેગી ગયો બેટા? હાલે આપડે ખાવાનું તો અરે કઈક ખાતા હેલ થોડા પૂછ થઈ ગયા. હાલ હાલ ક્યાંક ફેંકી દઈ ગયા. હું એને દઈ જવાના આવી ગયા થઈ ગયો ભગવાન. બસ થઈ ગયું તારું હવે ચાર નો બોલે બોલ કરે બહુ થઈ ગયું તારું હવે ચાર નો બોલે બોલ કરે તો હું કઈ બોલું છું ચાર નો જે મને કેટલું કીધું મેં સહન કર્યું મને તાના મારે મેં સહન કરી મને તે જે કહી ને હું સહન કરી રામપીર ની ઓપન થાય ના હું નહીં રહું હવે રામપીર વિશે કઈ બોલ્યો એટલે હવે મજા નહીં આવે હું દોસ્તારે નહીં ગણું તને હવે ભાઈ હા લે ભાઈ હવે કાંઈ નથી મેં કાંઈ હવે ભગવાન ને હા દે હાલે હેલ આપડે દે 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 કે અમારે તો કામ છે હું આમ છે આમ માર જાવ હું કોઈ તમારો ઓપન કરવા આવ્યો નથી હું લેવા આવ્યો આજ તો માટલું બધું બોલ રામપીર ને એટલે કહેતો હતા તો કાઢી કરાવું ઈ ભાઈ તું ને મેં કીધા તને આ તો ખરા અને જાણવું છે હું જાણવું છે ને આજ કે મેં કહ્યું કે અરે પેલા કોણ મુંબઈ રહેતો છે અમારા દોસ્તાર પીઆઈ નામની એની નાનકડી બેન હતી અને દુનિયામાં કોઈ નથી ખાલી બે બેન છે એના મા બાપ એક્સિડન્ટ થયું ને તો ભાઈ મરી ગયા પછી બે બેન ભાઈ થયા છે અને હું એમની હારે રહેતો પણ રહેતા રહેતા એની બેન નો થોડોક હાલ બે હાલમાં થઈ ગયો
અને એનો મજા બગડી ગઈ. તેથી આખું પાતળું પડી ગયું અને એને હાવ માથું ચોળ થાય, આમ ભૂખવા મળે ઘડીએ ઘડીએ. અને એ કઈ ખાય નહીં પીવે નહીં, એમ કરતા કરતા મહિનો છે દવાખાના લઈ ગયા. પણ ડોક્ટરે શું જવાબ આપ્યો ખબર? કે આને આઘાત લાગી ગયો, આનો બસવાનો કોઈ ચાન્સ નથી. આને છે ને હવે ભગવાન દયા કરે ને તો મૂકીએ, બાકી આનો અમારથી કઈ ઇલાજ થાય એમ નથી. તમે ગમે દવાખાના લઈ. પણ પછી જે મારો દોસ્તર હતો ને એની હાવ હિંમત પાણી ગયું. સપના ચોર છું એ કે હવે મારી બેન નહીં ભૂલે, હું એકલો શું કરીશ? મારા ઘરમાં કોઈ નહીં, મારા મા બાપ નથી, હું એકલો શું કરીશ? એકલો હું આ દુનિયામાં થાકી ગઈ, શું કરું? પછી રાતે દવાખાનાથી લઈને એની બેનને પછી ના 8 વાગે ખાધું પીધું અને એની બેન પૂરી ગઈ. પછી એમ ભાઈ આવ્યો મારતો, એમ કે ભાઈ હવે આ દુનિયામાં મારું કોઈ નહીં, મા બાપ ગયા, એક્સિડન્ટ થઈ ગયું અને કાંદા થઈ ઘટે તે ત્યાં નથી, એને આઘાત લાગી. હવે આ દુનિયામાં મારું કોઈ છે, હવે હું શું કીધું? મારે હવે એક જ વિચાર છે, મારે ફરી જવું જોઈએ. પણ પછી એને એમ કીધું કે ભાઈ બધી રાવ વિશ્વાસ રાખ, બધું સારા વાલા કર. પછી એ મને કે હું ભાઈ મા બાપ એક્સિડન્ટ થઈ મરી ગયા અને હવે મારી બેન છે એને આઘાત લાગવાના, ખાલી 5 દિનની વાર છે, એ પણ પછી મરી જશે. એ હું શું કરી? પણ પછી એ ઉડી મને શું કે ખબર? સમજે ભાઈ મારે કઈ કાંઈ થાય એમ સમજે તારે કાંઈ એટલે કાંઈ ઈશારો નથી, તું કાંઈ કહે ભાઈ હું હવે મારી પાસે કાંઈ જીવવાનો સાથ નથી, તું જ કાંઈ કહે. હું કરું સારું એમ. પછી હું બધા હોઈ ગયા. પછી છે ને સવારમાં બધા ઉભા છે, બેન ચા બનાવતી હતી અને ભાઈ લુગડા આમ પહેરતો હતો અને કારખાને જવાની તૈયારી કરી. પછી મેં ભાઈને કીધું કે ભાઈ હું આવું હમણાં જતા આવું. પછી ભાઈ કે સારું જા. પછી હું રામના મંદિર આવ્યો. જો મારી કાંઈ પણ ભક્તિ હોય, ગમે મારા ફૂઈ મારી ભાઈના મારા ભાઈના બેનના એને સારું થઈ જાય. મારું ગમે જે હોય, મારી જેટલી ભક્તિ હોય, જેટલું મારું મન હોય, જેટલી મારી જિંદગી હોય બધી એને આપી દો. અને મેં એ મારી બેનને તમે વિનંતી કરી અને મારી બેનને જીવનભર એને કાંઈ તમે દુઃખ ન કરો અને મારો ભાઈ એકલો પડી જાય. હા કારણ કે હું કારણ કે દુનિયામાં ભલે બધા એમ ચાલે કે બધી ભગવાન ની બધા પેલા જન્મ પણ ભગવાન ખાતા નથી માનો તો એની સાક્ષાત તમે બોલ હે રામજી હે દયાળુ મારો પીરાજી રે એ એવો દાતાર ને દયાળુ મારો પીર આ કેટલી વાર હોય હું શું કરતો હતો કરું મેં ખોટું કર્યું, સારું કર્યું ભાઈ. તારા મને સલાહ દેવાની જરૂર નથી બરોબર. આનો આનો ગયા ને આને આવવું હોય તો આય ને ઉતરી જા, કઈ કામ નથી તારું. મારે કઈ જરૂર નથી કોઈ ની, હું એકલો કાચું હા ઠીક હે. મારા પાઠના ધણીની પીરાયું પ્રાગટી રે એ આરાધે આવે લાખનો યાર મારી રે આને ભાવના ખાને જાઓ હો ગયો.